ઉત્તર પ્રદેશના મેરઠમાં ગુરુવારની સાંજે 10મા ધોરણની વિદ્યાર્થીનીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વિદ્યાર્થીનીનો બુધવારની સાંજે ટ્યુશન જતી વખતે અકસ્માત થતા મોત થયું. મેરઠના પીવીએસ રોડ પર એલ બ્લોક પાસે અકસ્માત થયો. જગદીશ શર્મા પોતાની 14 વર્ષની પૌત્રીને બાઇક પર ટ્યુશન છોડવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેજ રફતારથી આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારી, જેના પછી બાઇક દૂર સુધી ટ્રક સાથે ઘસડાતી રહી અને વિદ્યાર્થીની ટ્રકના પૈડાની નીચે આવી જતા તેના શરીરના 2 ભાગ થઈ ગયા, જેના પછી 2 મિનિટ સુધી તે મોત સાથે લડતી રહી. અકસ્માતની ખબર મળતા તેની માતા ઘટના સ્થળે દોડી આવી હતી અને દીકરીનું માથું ખોળામાં લઈને વિલાપ કરતી જોવા મળી. આ દીકરી પોતાની માતા સાથે 2 મિનિટ સુધી વાત કરતી રહી અને પોતાને બચાવવા માટે કહેતી રહી અને છેલ્લે તે આઈ લવ યુ મમ્મી કહી ખામોશ થઈ ગઈ.